ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં ગુજરાતી બોલી ભણવા જઈ રહ્યા છીએ। પહેલા વિડિયો લેક્ચરમાં આપણે ઉત્તર ગુજરાતની પટણી બોલી જોયા, ત્યારબાદ મધ્ય ગુજરાતની ચરોતરી બોલીની વિશેષતા જોયા। હવે આપણે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી ભણવા જઈ રહ્યા છીએ। જે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી, સુરત સાઈડના લોકો છે એટલે સુરતી એમ યાદ રાખવાનું। દક્ષિણ ગુજરાત એટલે સુરત, વલસાડ, વાપી એ વિસ્તાર। દક્ષિણ ગુજરાતની સુરતી બોલીની વિશેષતા આપણે જોઈએ। પહેલી વિશેષતા, શબ્દને અંતે આવેલા ઈ ઉના ઉચ્ચારો હસ્વ અ જેવા થાય। શબ્દના અંતમાં આવેલા, શબ્દાંતે આવેલા ઈ ઉના ઉચ્ચાર અ જેવા થાય। શબ્દ પૂરો થાય અને ત્યાં જે ઈ આપણે બોલીએ એનું એ અ જેમ બોલે છે। દાખલા તરીકે હું જાઉં છું તો હું જાઉં છ। દાખલા તરીકે હું જાઉં છું તો એનું એ અનું હું કરી નાખે, હું જાઉં છ। આ ઉ જે અહીંયા આવે શબ્દના અંતે એની જગ્યાએ શું બોલે છે? અ, છ। ફરીવાર, શબ્દને અંતે જો ઈ કે આવતો હોય તો દક્ષિણ ગુજરાતના લોકો એટલે કે સુરતી બોલીવાળા લોકો શબ્દના અંતે આવેલા ઈ ઉનું ઉચ્ચારણ અ ની જેમ કરે છે। બીજું, ક નો ખ અને ગ નો ઘ થાય છે। આ નવું, ક નો ખ, ગ નો ઘ, ક નો ખ અને ગ નો ઘ થાય છે। ઉદાહરણ તરીકે એકલો તો એકલો, એકલો। જો અહીંયા શું છે? ક, તો એ શું બોલે? એકલો, ડબલ ખ બોલે, એકલો। ક નો ખ બોલે, એકલો તો એકલો। અને ગ નો ઘ, ગોટાળો તો ઘોટાળો, ગોટાળો। અહીંયા જે ગ છે એની જગ્યાએ શું બોલે? ઘોટાળો। ફરી આપણે જોઈએ, દક્ષિણ ગુજરાતના સુરતી લોકો ક ની જગ્યાએ ખ નું ઉચ્ચારણ કરે છે। દાખલા તરીકે એકલો, અહીંયા ક છે એની જગ્યાએ શું બોલે છે? એકલો। દક્ષિણ ગુજરાતની સુરતી બોલીવાળા લોકો ગ ની જગ્યાએ ઘ નું ઉચ્ચારણ કરે છે। દાખલા તરીકે ગોટાળો તો એનું ઘોટાળો। ટ નો ત, અણ નો ન અને ઢ નો ધ, ઠ નો થ થાય છે। દક્ષિણ ગુજરાતના સુરતી બોલીના લોકો ટ નો ત બોલે। આપણે એક ઉદાહરણ જ લખતા જઈએ। દાખલા તરીકે છાંટો તો સાતો, સાટો। આપણે કહીએ ને છાંટો પડ્યો તો એ શું કે? સાતો। ટ ની જગ્યાએ શું ઉચ્ચારણ કરે છે? ત। ત્યારબાદ જોઈએ તો અણ નો ન બોલે છે, અણ નો ન બોલે। દાખલા તરીકે માણસ તો માનસ, માણસ તો માનસ। ત્યારબાદ આગળ જોઈએ તો ઢ નો ધ બોલે, ઢ નો ધ। દાખલા તરીકે કઢી તો કધી, કઢી તો કધી। અને છેલ્લું ઠ નો થ થાય છે, ઠ નો થ બોલે છે। દાખલા તરીકે એકઠા તો એકઠા, એકઠા। આપણે કહીએ ને એકઠા લોકો છે તો એકઠા। ફરી મિત્રો આ સમજીએ, બરાબર ધ્યાન આપો।
દક્ષિણ ગુજરાતની સુરતી બોલીવાળા લોકો ટ ની જગ્યાએ ત બોલે. જ્યાં ટ આપણે બોલીએ છીએ, માન્ય ગુજરાતી ભાષામાં ટપાલીનો ટ બોલાય છે, ત્યાં શું બોલે છે? તલવારનો ત. દાખલા તરીકે સાંટો, તો એ શું બોલે? છાંતો. દક્ષિણ ગુજરાતની સુરતી બોલીવાળા અણની જગ્યાએ ન નું ઉચ્ચારણ કરે છે. દાખલા તરીકે માણસ, તો અહીંયા અણ જગ્યાએ શું બોલે? માનસ. ઢગલાના ઢ ની જગ્યાએ ધનુષનો ધ બોલે છે. કઢી, તો કધી. ઢ ની જગ્યાએ ધ. થળિયાના ઠ ની જગ્યાએ થળના થ નું ઉચ્ચારણ કરે છે. એકઠા, તો એકથા. ફરી મિત્રો ધ્યાન આપો. ક નો ખ અને ગ નો ઘ બોલે. દાખલા તરીકે એકલો, ક છે તો અહીંયા ખ કરે, એકલો. ગ નો ઘ, ગોટાળો, તો ઘોટાળો. ટ નો ત, છાંટો, તો છાંતો. અણ નો ન, માણસ, તો માનસ. ઢ નો ધ, કઢી, તો કધી. ઠ નો થ, એકઠા, તો એકથા. શ નો છ થાય છે અને શ, શકોરાનો શ હોય. શ નો સ, સસલાનો સ બોલે. દાખલા તરીકે શાક, તો શાક. પાઠશાળા, તો પાઠશાળા. આ આપણે અને 1 2 3 ક્રમ નથી આપવા, માત્ર 1 અને 2 જ ક્રમ આપીએ. ફરી વખત આ જોઈએ અને પછી આગળ ભણીએ. શબ્દની અંતે જો ઈ કે ઉ આવે તો એનો ઉચ્ચાર એ અ જેવો કરે છે. દાખલા તરીકે હું જાઉં છું, આ છું માં છ સાથે ઉ છે, એની બદલે અ જ બોલે, હું જાઉં છ. ક નો ખ અને ગ નો ઘ બોલે. એકલો, તો એકલો. ગોટાળો, તો ઘોટાળો. ટ નો ત, છાંટો, તો છાતો. અણ નો ન, માણસ, તો માનસ. ઢ નો ધ, કઢી, તો કધી. ઠ નો થ, એકઠા, તો એકથા. અને શ નો સ, શાક, તો શાક. આટલું આપણે જોયું. ફરી આગળ અભ્યાસ કરીએ. આટલું યાદ રાખવાના પ્રયત્નો કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે ગુજરાતીની 4 બોલીઓ છે. ચારેય બોલીઓની ઘણી બધી વિશેષતાઓ જુદી જુદી છે. અમુક વિશેષતાઓ સરખી પણ જોવા મળે છે. સ નો હ થાય. સ નો શું બોલે છે? હ. સસલાના સ નો હળના હ નું ઉચ્ચારણ કરે છે. દાખલા તરીકે સુરત, તો હુરત. સ નો હ બોલે છે. કેટલી વાર હ બોલાતો નથી. કેટલીક વાર એવું બને છે કે તે હ નું ઉચ્ચારણ કરતા નથી. હ નું ઉચ્ચાર કરતા નથી. દાખલા તરીકે નહીં, તો ની. નહીં, તો ની. આ વિશેષતા આપણે અગાઉ જે મધ્ય ગુજરાતની બોલી ભણ્યા એમાં આવ્યું હતું. એમાં એ હ ની જગ્યાએ અય બોલે. નહીં, તો નહીં. કहीं, તો કઈ. શબ્દની શરૂઆતમાં બોલાતો ન નો લ. શબ્દારંભે, એટલે કે શબ્દની શરૂઆતમાં, જ્યાં શબ્દ શરૂઆત થાય ત્યાં, શબ્દની શરૂઆતમાં ન નો લ, ન ની જગ્યાએ લ બોલે. ન નો લ. દાખલા તરીકે નાખ, તો કે લાખ. અળ નો લ ઉચ્ચાર થાય છે. અંગ્રેજી ભાષા જેવું છે. અણ નો ન અને અળ નો લ. અળ નો લ બોલે. દાખલા તરીકે મળવું, તો મળવું. આપણે કહીએ કે આ મને મળ્યા, અમે મળવું, તો એ શું બોલે છે? મળવું.
કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે. ઉદાહરણ તરીકે હું આવત તો કે હું આવતે, કરું છું કરતો છે, આવે છે આવતો છ. હું આવત એનું શું બોલે? હું આવતે. હું આવત તો હું આવતે, કરું છું કરતો, કરું છું તો કરતો છે. ત્યારબાદ આગળ જોઈએ તો આવે છે તો આવતો છે, આવે છે તો આવતો છે. આ એમના વિશેષ શબ્દ પ્રયોગો છે. કેટલાક શબ્દો માન્ય ભાષા અથવા અન્ય બોલીમાં સાંભળવા મળતી નથી તેવા આ બોલીમાં છે. ઉદાહરણ તરીકે પોયરો તો છોકરો, પોયરો છોકરો. છોરી તો છોકરી, આપણે અહીંયા છોકરી કહીએ તો શું કહે છે? છોરી. પોરી, છોરીની પોરી તો છોકરી, ઘણા પોયરી કે એનું ઉચ્ચારણ દેવો પોરી. એવણ તો એવો, આપણે કહીએ ને તેઓ તો એ શું કહે છે? એવણ, એ લોકો એમ, એઓ. તેવણ તો તેઓ, હવ તો પણ, ઉતો હતો, ઉતો હતો. ફરી આપણે એક વખત યાદ કરીએ. દક્ષિણ ગુજરાતના સુરતી લોકો સ નો હ ઉચ્ચારણ કરે છે સુરત. જો અહીંયા સ છે તો એનું ઉચ્ચારણ કરે છે હ, હુરત. હ નું ઉચ્ચારણ ક્યારેક કરતા જ નથી. નહીં તો હ છે એ બોલે જ નહીં, ખાલી ની. આપણે કહીએ તારી પાસે છે તો આપણે એવું કહીએ છીએ કે મારી પાસે નહીં, તો એ શું કે? ની. શબ્દની શરૂઆતમાં ન નો લ થાય. શબ્દની શરૂઆતમાં કંઈક વસ્તુ હોય તો આપણે કહીએ અંદર નાખ, તો કે લાખ. એ સ્પષ્ટ લઈ ન બોલે, નાખ. ક્યારેક આપણને એમ થાય છે કે ન બોલે છે, ક્યારેક આપણને એમ થાય લ બોલે છે. અળ નો લ બોલે. મળવું તો મળવું. અમુક વિશિષ્ટ શબ્દો એના છે. હું આવત તો હું આવતે, કરું છું તો કરતો છે, આવે છે તો આવતો છે, પોયરો તો છોકરો, પોરી તો છોકરી, એવણ તો એવો, તેવણ તો તેઓ, અને ઉતો તો હતો, હતો તો ઉતો. આ એમના વિશેષ લાક્ષણિક ધરાવતા શબ્દો છે. આપણે આ એક બોલીનો નમૂનો જોઈએ. એક જણને બે પોયરા ઉતા. એક જણને બે પોયરા ઉતા. ખરેખર એનું માન્ય ગુજરાતી શું થાય? એક જણને બે છોકરા હતા. તેમાંના નાલાએ બાપને કહ્યું કે બાપા એક મિલકત મારે ભાગે તે મને આપી લાખો. તેમાંના નાલાએ કહે કે બાપા જે મિલકત મારે ભાગે તે મને આપી લાખો. એમાંનો નાનો છોકરો તેને કીધું કે પિતાજી જે મિલકત મારા નામની છે મને આપો, એની બદલે જે મિલકત મારી માટે છે લાખો. બાપે મિલકતના બે ભાગ પાડ્યા. પિતાએ મિલકતના બે ભાગ પાડ્યા, એની બદલે બાપે મિલકતના બે ભાગ પાડ્યા. થોડા દાડામાં નાલો પોયરો હગલું ઉડાવી દીધું. તે વખતે તે મલકમાં મોટો દુકાળ પડ્યો ને તેને ટંગી પડવા લાગી. થોડા દાડામાં નાલો પોયરો હગલું ઉડાવી દીધું. નાના છોકરાએ બધું જ વાપરી નાખ્યું, દિવાળું ફૂક્યું. તે વખતે તનો ટ, તે વખતે તે મલકમાં મોટો દુકાળ પડ્યો ને તેને ટંગી પડવા લાગી. એ વખતમાં મોટો દુષ્કાળ પડ્યો અને આર્થિક કટોકટી આવી. એટલે તે મુલકના કેનારા મહિલો જેણે એની જમીનમાં ડુક્કર ચરવા મોકલ્યો, તેણે પોતાનું પેટ ડુક્કર ખાટાને કુસખ્યાથી ભર્યું. હોઠ પણ તે કોઈ ટેન અહીંયા નહીં.
જો આ તમે ઉતાવળે વાંચો તો તમને કાંઈ સમજાય જ નહીં. આ તમે બોલીની વિશેષતાઓ જો જાણતા હો તો જ તમને સમજાય. આપણે ગમે તે રીતે આ વાંચીએ તો હજી કોકને સમજાઈ જાય. શું કરવા? કે આપણે માન્ય ગુજરાતી ભાષાનું ઉચ્ચારણ કરીએ છીએ એટલે આપણા અવાજનો ધ્વનિનો જે રણકો હોય એ અચાનક અનાયાસે પણ સાચો થઈ જાય છે. અને એમની જે બોલવાની એક હલક કળા હોય છે એ એના શબ્દો એના મોઢામાંથી એવી રીતે બોલાય કે આપણે જો વિશેષતા ન જાણતા હોય અથવા એ પ્રાંત સાથે આપણે કોઈ વ્યવહારુ અવન જવન ન હોય તો કશું સમજાય જ નહીં. પણ આપણે બહુ ડીપમાં ન જતા, પરીક્ષા લક્ષે આપણને એમ પૂછવામાં આવે કે ટની જગ્યાએ તનું ઉચ્ચારણ કયા લોકો કરે છે અથવા કઈ બોલીમાં થાય છે, તો એક 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સુરતી દક્ષિણ ગુજરાતના લોકો કરે છે. અથવા નહીંની જગ્યાએ ની કોણ બોલે છે? તો નહીંની જગ્યાએ ની દક્ષિણ ગુજરાતના લોકો બોલે છે. અથવા નહીંની જગ્યાએ દક્ષિણ ગુજરાતના લોકો શું ઉચ્ચારણ કરે છે? તો નહીંની જગ્યાએ ની, નહીંની જગ્યાએ દક્ષિણ ગુજરાતના લોકો ની ઉચ્ચારણ કરે છે. આવો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે છેલ્લી જે સૌરાષ્ટ્ર બોલી ભણવાની છે એ પણ થોડીક ઉતાવળે જોઈએ જ લઈએ, જેથી ગુજરાતી બોલીઓનું જે પ્રકરણ છે એ પૂરું થાય. ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતની સુરતી બોલી અને હવે સૌરાષ્ટ્રી બોલી. આ આપણા પ્રાંતની આપણી જે વિશેષતાઓ છે એ બોલીની વાતો કરવાની છે, એ બોલી ભણવાની છે. આ બોલી આમ તો ભણવાની હોય જ નહીં, કારણ કે આપણે શું ઉચ્ચારણ કરીએ આપણને ખબર જ હોય. એનો ઉચ્ચારણ ઈ, એનો ઉચ્ચારણ ઈ અને ઓનો ઉચ્ચાર ઉ થાય. એનો ઉચ્ચાર ઈ આપણે છૂટી પાડીને અલગ અલગ ભણતા જઈએ. દાખલા તરીકે આપણે એમ કે એ તો ઈ. સમજાવું છું કઈ રીતે. આપણે એમ કે એ લોકો આવશે, આમ આપણે એટલે માન્ય ગુજરાતનો, આપણે સૌરાષ્ટ્રના છીએ. માન્ય ગુજરાતી ભાષામાં એમ કહેવું જોઈએ કે એ લોકો આવશે, એની જગ્યાએ સૌરાષ્ટ્ર વાળા શું બોલે? ઈ લોકો આવશે. ઓનો ઉચ્ચાર ઉ કરે. ઓ જે આવે એના ઉચ્ચારમાં ઈ ઉ બોલે. એનો પણ એક ઉદાહરણનો નમૂનો જોઈએ તો છોકરાઓ વુ, છોકરાઓ તો છોકરાઓ. ફરી બોલું છું, એનો ઉચ્ચારણ ઈ અને ઓનો ઉચ્ચાર ઉ થાય. ઉદાહરણ તરીકે એ તો ઈ, તે તો તી, તેમ તો તીમ. છોકરાઓ તો છોકરાઓ અથવા છોકરાવ. છોકરાઓ આમાં પુસ્તકમાં ભૂલ છે, છોકરાઓ તો છોકરાઓ. આમાં સુધારી નાખું છું, છોકરાઓ. આ સાચો શબ્દ છે. સૌરાષ્ટ્ર વાળા શું બોલે? છોકરાઓ. વો, છોકરા વો. આ ઓ છે, અહીંયા ઓ છે. આ ઉ છે, અહીંયા ઉ છે. પુસ્તકમાં થોડીક ભૂલ છે. એનો ઉચ્ચાર અ જેવો થાય. ઉદાહરણ તરીકે તું શું કરે છો? તો તું શું કરો છો. એનો ઉચ્ચાર અ કરે. શું કરે છે એની જગ્યાએ શું કર છો. આ મધ્ય ગુજરાતમાં પણ છે, ઉત્તર ગુજરાતમાં છે અને સૌરાષ્ટ્રમાં છે. મેં તમને પહેલા વિડીયો લેક્ચરમાં કીધું હતું કે કેટલીક વિશેષતા એવી છે કે દરેક બોલીઓમાં વપરાય છે. એ આપણને ખ્યાલ હોવો જોઈએ પરીક્ષામાં પૂછાય તો કે આ ત્રણ બોલીની વિશેષતા સરખી છે. યનો વ્યાપક ઉચ્ચાર થાય. દાખલા તરીકે ઉદાહરણ વાત તો વાયતું. યનું લાંબુ ઉચ્ચાર કરે. વ્યાપ એટલે
લાંબો ઉચ્ચાર કરે. દાખલા તરીકે વાત, તો કે વાંચ્યું. આપણે કહીએ બહુ વાંચ્યું થયું, તનું સાયલેન્ટ ઉચ્ચારણ કરે. અનુનાસિક ઉચ્ચાર વિશેષ સંભળાય. અનુનાસિક ઉચ્ચાર વિશેષ વધારે સંભળાય. મેં તમને અગાઉ વાત કરી હતી કે અનુનાસિક એટલે શું? તો ગુજરાતીમાં આપણે જે અનુસ્વાર કહીએ છીએ એને અનુનાસિક કહેવાય. અંગ, અંચ, ણ, ન અને મ આ 5 ગુજરાતી ભાષાના અનુનાસિકો છે. ફરીવાર અંગ, અંચ, ન અને મ. આનું ઉચ્ચારણ આપણને વિશેષ સંભળાય, વધારે ભાર આપે. કોઈ જગ્યાએ આપણે કુંવર શબ્દ લખેલો હોય તો સૌરાષ્ટ્રમાં કુંવર એમ વાંચતા એવું લાગે, નાકમાંથી વધારે બોલે. પછીની વિશેષતા જોઈએ. ચ નો શ, ચકલીનો જ હોય એનો શ બોલે. દાખલા તરીકે ચાર, તો શાર. 4 વાગ્યા, તો શું કહે? 4 વાગ્યા. હું 4 વાગ્યાનો ગયો હતો. કેટલા વાગે તો આવી? 4 વાગે, 4 વાગે નહીં. 6 નો શ, છાશ, તો સાસ. આ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ છે અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળે છે. જમરૂખના જનો જબલાનો જ બોલે. જનો જ. દાખલા તરીકે જમવું, તો જમવું. જમવા પધારો આપણે કહીએ તો કે જમવા. કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે. ગાયો તો ગાયું, બાયો તો બાયું, જશું તો જાશું, કરીશું તો કરશું. આ સૌરાષ્ટ્ર બોલીના વિશિષ્ટતા ધરાવતા વિશિષ્ટ શબ્દો. ગાયો તો ગાયું, બાયો તો બાયું, ભાયો તો ભાયું, જઈશું તો જશું, કરીશું તો કરશું. કેટલાક માન્ય ભાષામાં અથવા અન્ય બોલીમાં સાંભળવા મળતા નથી તેવા ઉચ્ચારણો છે. દાખલા તરીકે આપણે કહીએ કે અમે ત્યાં ગયા હતા, તો શું કે ન્યા ગયા હતા. આપણે કહીએ માથે, તો ઉપર. ક્યારના, તો કેદુના. પાસે, તો ઓરો. આપણે કહીએ ને પાસે આવ, તો સૌરાષ્ટ્ર બોલવાળા શું કે ઓરો આવ, નજીકની જગ્યાએ ઓરો. પહેલા, તો મોર. મારો આગળ હતો અથવા હું એની પહેલા હતો, તો કે મારી મોર હતો. વિસામો, તો પોરો. ઘર, તો ખોરડું. આ સૌરાષ્ટ્ર બોલીની વિશેષતાઓ. ઉછેરવું, તો ઉઝેરવું. અમે વાડો ઉઝેર્યો. બોલાવવું, તો બરકવું અથવા સાકવવું. જતો રહ્યો, તો વયો ગયો. અને જોવું, તો ભાળવું. આ સૌરાષ્ટ્ર બોલીની ખાસ વિશેષતા દર્શાવતા શબ્દો છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો બોલું છું, ધ્યાન આપજો. આપણે એક નમૂનો જ બોલીએ. સોરી. એક હતા ડોશીમાઈ, રોજ કથા વાર્તા સાંભળીને દેવ દર્શને જાય. રોજ પાદરના મંદિરે જતા ઉવા જઈને દર્શન કરે. ત્યાં જઈને નહીં, ઉવા અથવા કે ન્યા જઈને. ચોખા કે ઝારની વાટકી લઈ આવ્યા હોય એ ઉભરે ઠલવે અને સોપારીને પૈસો મૂકે ને પાછા ઘેરની ઘેર આવે. ઘેર આવીને માળા ફેરવીની જગ્યાએ માળી ફેરવે. આ ગુજરાતી ભાષાની સૌરાષ્ટ્રની બોલીની વિશેષતાઓ છે. અહીંયા બધી જ વિશેષતાઓ પૂર્ણ થાય છે. ફરીવાર યાદ કરાવું, માન્ય ગુજરાતી ભાષાની 4 બોલીની વહેંચણી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની પટણી બોલી, મધ્ય ગુજરાતની ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતની સુરતી બોલી અને સૌરાષ્ટ્ર બોલી. આ 4 બોલીમાં જે ઉચ્ચાર ભેદ છે, જે અમુક વિશિષ્ટ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, એનો વિગતે આપણે અભ્યાસ કર્યો. તમે દરેક વિશેષતાઓ એની ધ્યાનથી શીખજો. આજે મેં મુદ્દા ભણાવ્યા છે એ પાકી બુકમાં લખજો. ટૂંકમાં કહું તો તમને પરીક્ષામાં કોઈ પણ એક શબ્દ પૂછવામાં આવે કે આ કઈ બોલીનો શબ્દ છે, તો
કોઈ પણ વસ્તુનો વિચાર કર્યા વગર તમે કહી શકવા જોઈએ કે આ સૌરાષ્ટ્ર કે આ ઉત્તર ગુજરાતની બોલીનો શબ્દ છે. એક ખામી કહો મર્યાદા કે કેટલાક શબ્દો કેટલોક ઉચ્ચાર એવા છે કે ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં ચારે ચાર બોલીમાં સરખા ઉચ્ચાર થાય છે. એવા જે નમૂના છે એના તમારે અલગ મુદ્દાઓ ધારવા પડે. આટલું ધ્યાનથી કરજો. અસ્તુ. આભાર.